સુરતમાં ચોરીની ઘટનાની સુરતમાં સગા સાળાએ જ બનેવીના ઘરમાં કર્યો હાથ ફેરો। એક્ટિવા ખરીદવા 20,000 રૂપિયા ન આપતા ચોરી કરી। સોનાના ઘરેણા સહિત 16.22 લાખની ચોરી કરી। પોલીસે આરોપી જયકુમાર ભંડારીની ધરપકડ કરી છે। જયકુમાર ભંડારીએ ઘરમાં દિવાલમાં ચણતર કરી અને ઘરેણા છુપાવ્યા હતા। ગઈ તારીખ 11/11/24ના રોજ ઉમરા પોસ્ટે વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં 137.5 ગ્રામના દાગીનાની ચોરી થયેલ। જે કુલ મુદ્દામાલ 5,33,250 રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ। જે ક્રાઇમમેનને ખબર પડતા ક્રાઇમમેનના અધિકારીઓ વિઝિટમાં ગયા। વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ઘરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગા સાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમબ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે। એમને મુદ્દામાલ એમના સુવંદીસ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું। જે ક્રાઇમબ્રાન્ચની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે। જે મુદ્દામાલ ટોટલ 249.78 ગ્રામ એટલે કુલ્લે 16,22,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે।